સૌથી પહેલા વાત કરવી છે રાજકોટ સિવિલ હોસ્પિટલની। છેલ્લા ઘણા સમયથી આ હોસ્પિટલ વિવાદમાં રહી છે, ક્યારેક ઉંદરોના ઉપદ્રવના કારણે તો ક્યારેક દર્દીઓની ફરિયાદના કારણે, પણ આ વખતે ચર્ચા સિવિલ હોસ્પિટલમાં થયેલી મારામારીની થઈ રહી છે। દર્દીના પરિવારે ડોક્ટરને ઢોરમાર માર્યો છે। ન્યુરોસર્જન ડોક્ટર પંડ્યાને ઢોરમાર મારવામાં આવ્યો છે। સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પરિવારજનો ડોક્ટરને મારી રહ્યા છે। હોસ્પિટલમાં મારામારીથી ડોક્ટરને પછાડીને દર્દીના પરિવારે માર માર્યો છે। ડોક્ટર હવે હડતાલ ઉપર જઈ શકે છે। આ પહેલા પણ અનેકવાર રાજ્યની ઘણી બધી હોસ્પિટલોમાં ડોક્ટરોની સલામતી પર સવાલ ઊભા થયા છે, ડોક્ટરો પર આ રીતે હુમલા થયા છે। આ વખતે ન્યુરોસર્જન વિભાગમાં ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના પરિવારજનોએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માર માર્યો છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા મયુર સોની રાજકોટથી લાઈવ જોડાયા છે। મયુર, એવું તો શું થયું હતું રાજકોટ હોસ્પિટલમાં કે દર્દીના પરિવારજનો આટલા બધા ઉશ્કેરાઈ ગયા અને ત્યાં સુધી વાત પહોંચી ગઈ કે ડોક્ટરને ઢોર મારવામાં આવ્યો, પછાડીને મારવામાં આવ્યો? એ પછી હવે કાર્યવાહી શું થઈ રહી છે? ડોક્ટરો શું કહી રહ્યા છે? નુપુર, સૌપ્રથમ તો જણાવી દઉં કે ગઈકાલે રાતની આ ઘટના કે જેની અંદર ન્યુરોસર્જન વિભાગની અંદર ફરજ બજાવતા ડોક્ટર પંડ્યા છે, તેના ઉપર જયદીપ ચાવડા નામના એક વ્યક્તિ દ્વારા માર મારવામાં આવ્યો છે। અહીંયા 3 દિવસથી એ દર્દી છે તે દાખલ હતા અને દર્દીને લોહી લેવા માટે 2 થી 3 વખત ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ કોઈ વાતને લઈને દર્દીના સગા પૈકીના જયદીપ ચાવડા છે ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ તેને ડોક્ટર ઉપર હુમલો કર્યો હતો। આપણી સાથે મેડિકલ કોલેજની અંદર જે સિનિયર પ્રોફેસરો છે એ જોડાયા છે, આપણે તેમની સાથે આ ઈજાઓ પહોંચાડવામાં આવી છે અને ડોક્ટરના માહોલની અંદર સિવિલ હોસ્પિટલની અંદર અમે વર્ષે દાડે 13 લાખ લોકોની સેવા કરીએ છીએ, 13 લાખ દર્દીઓની સારવાર કરીએ છીએ, 3 લાખ દર્દીઓને અમે હાજર રાખીએ છીએ, અમે દાખલ કરીએ છીએ। એવા સંજોગોની અંદર દિવસ રાત કામ કરતા અમારા ડોક્ટરો ઉપર જે ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે એને અમે બિલકુલ ચલાવી લેવાના નથી અને આ ગુંડાને કે જે આવારા તત્વો છે એને કાયદાનું સભાન થાય એનું અમે તમે અને તમામ અહીંયા રેસિડેન્ટ ડોક્ટરો, જુનિયર ડોક્ટરો એકત્ર થયા છે, માગણી શું છે? સૂત્રોચ્ચાર તો પહેલા માગણી અમારી અત્યારે તો માત્ર જાણ કરવાનું છે કે અમારા ઉપર આ અન્યાય થયો છે, એના યોગ્ય પગલાં લેવાય અને અમને વિશ્વાસ છે કે આગળ યોગ્ય પગલાઓ લેવાશે। પાર્થ પંડ્યાને કઈ રીતે મારવામાં આવ્યો તો સીસીટીવી તો સામે આવ્યા છે, શું વાત હતી જેને લઈને દર્દીના સગા ડોક્ટર અંકુરભાઈને પૂછી લેજો, મને શું કહેશો? જે પ્રકારની ઘટના ખબર છે, જે પ્રકારે ઘટના ઘટી છે એમાં એવું દર્શાવવામાં આવે છે કે અમારા ડિપાર્ટમેન્ટના ન્યુરોસર્જરી વિભાગના એક રેસિડેન્ટ ડૉક્ટરને ખૂબ જ બેરહમીપૂર્વક મારવામાં આવ્યો છે। કેમ મારવામાં આવ્યો, કેવી રીતે મારવામાં આવ્યો એ કરતાં મહત્વનું એ છે કે કોઈ એક ડૉક્ટરને અંદર ઘૂસીને મારવામાં આવ્યો છે। વારંવાર એ બાબત પૂછવામાં આવે છે કે કેવી રીતે, કઈ રીતે ને કયા કારણોસર મારવામાં આવ્યો છે, પણ એટલું સફિશિયન્ટ નથી કે કોઈ એક ડૉક્ટરને કેમ આવી રીતે કોઈ આવીને અંદર ડૉક્ટર જેમને માર પડ્યો છે એમની હાલત શું છે, એ અત્યારે ક્યાં છે? દર્દી અત્યારે જે કોઈ પણ છે કે જેમને મારવામાં આવે છે તે અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। એમની હાલત ગંભીર હોય એ બાબતે આપણે કહી શકીએ, પરંતુ એ બાબત કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે મારવામાં આવે કઈ રીતે, કોઈ પણ ડૉક્ટર છે તો એની સિક્યુરિટીનું શું? વારંવાર આ વાત આપણે સરકાર સમક્ષ રજૂ કરી છે અને માત્ર ગુજરાત નહીં, આખા ઇન્ડિયામાં આ વાત વારંવાર દોહરાવવામાં આવે છે। તેમ છતાં પણ કોઈ પણ સિક્યુરિટી લેપ્સના કારણે જો આ ફરીને ફરી થતું હોય તો એ ગંભીર બાબત છે। વારે ઘડીએ કોઈ પણ ગુનેગાર હોય તો એને પકડીને રીલ્સ બનાવવામાં આવે છે, એને વરઘોડો કાઢવામાં આવે છે, એને ઘણી પ્રકારનું કરવામાં આવે છે। તો જ્યારે ડૉક્ટર ઉપર અન્યાય થાય છે તો ત્યારે કેમ કંઈ પણ પગલાં લેવામાં નથી આવતા? તો અમારી એવી માંગ છે કે આ બાબતે પણ વારંવાર જે અન્યાય થાય છે એ માટે અમને ન્યાય મળે। પૂરા સૂત્રોચ્ચાર કહી રહ્યા છે કે ડોક્ટરોની અંદર કેટલો આક્રોશ છે। તમામ જુનિયર ડોક્ટરો, સિનિયર ડોક્ટરો, પ્રોફેસરો જે મેડિકલ કોલેજ સાથે જોડાયેલા છે એ તમામ લોકો અહીંયા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે વારંવાર ડોક્ટરોને, મેડિકલ સ્ટાફને દર્દી હોય કે દર્દીના સગા છે નિશાન બનાવતા હોય છે, ગુંડાગીરી કરતા હોય છે। આ વખતે તો હદ થઈ જાય છે, કારણ કે ન્યુરોસર્જન વિભાગની અંદર કે જ્યાં ડોક્ટરો દિવસ રાત દર્દીની સેવા કરે છે એ જ ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો। એટલું જ નહીં, પરંતુ ડોક્ટરને ગળા, માથાની અંદર ઢોર મારીને તેને ઇન્જર્ડ કરવામાં આવ્યો, સાથે સાથે તેને ઈજાગ્રસ્ત કરીને તેમને અત્યારે એમ કહી શકાય કે અનકોન્શિયસ હાલતની અંદર કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ ડૉક્ટર પંડ્યા છે એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેનો વિરોધ છે, જે પ્રકારની ગુંડાગર્દી કરવામાં આવી હતી તેનો વિરોધ છે એ અત્યારે અહીંયા તમામ ડૉક્ટરો કરી રહ્યા છે। મયુર, માહિતી બદલ આપનો આભાર। આજથી લગભગ 12 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી એક નિર્ણય આવ્યો કે 100 મીટરથી ઓછી જો ગિરિમાળા હોય, જો પર્વતની ઊંચાઈ ઓછી હોય તો એને અરવલ્લી ગણવામાં નહીં આવે અને ત્યાં ખનન કરી શકાશે। આખા દેશમાં એ વિરોધનો જુવાળ ઉઠ્યો અને આખરે સુપ્રીમ કોર્ટે પોતાના જૂના નિર્ણય પર સ્ટે આપ્યો છે। સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બર સુધી આ આદેશ પર રોક લગાવી છે અને સાથે જ હાઈ લેવલ કમિટીની રચના કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે।
વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, અરવલ્લીની ગિરિમાળાઓ છે, ન માત્ર આ કોઈ પર્વત કે ગિરિમાળા છે, પણ આ એક કુદરતે આપેલું ભારતને એવું કવચ છે જે રણને અને વાતાવરણને બંનેને સુરક્ષિત કરે છે. અને કદાચ રહીને આ વાત ધ્યાનમાં આવી છે અને પોતાના જ એ નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો છે. પણ સવાલ એ છે કે એ જે જૂની લીઝ છે એ જૂની લીઝ પર પણ સ્ટે મૂકવામાં આવ્યો છે. આખરે આ સ્ટે છે એના ક્લોઝ શું છે અને 21-20 તારીખ સુધી સ્ટે છે, 21 તારીખે સુનાવણી છે, એ પછી શું થઈ શકે છે? 21 જાન્યુઆરીએ આ અંગે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની અધ્યક્ષતાવાળી આ બેચમાં આજે સુનાવણી થઈ હતી. એમાં અગાઉ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું હતું 100 મીટરની મર્યાદાવાળું, એના ઉપર બ્રેક લગાવવામાં આવ્યો છે. એટલે કે એ નિર્ણય છે એ સ્થગિત રાખવામાં આવ્યો છે. સાથે રાજ્યો અને કેન્દ્ર સરકારને પણ નોટિસ આપવામાં આવી છે. જે કમિટીનું બનાવવામાં આવી હતી એ કમિટીનો રિપોર્ટ અને કોર્ટની ટિપ્પણી, આ બંનેનું અર્થઘટન ક્યાંક ખોટું થઈ રહ્યું છે એ પ્રકારે પણ સુનાવણી દરમિયાન સીજેઆઈએ કહ્યું છે. સીજેઆઈએ એક ઉચ્ચ સ્તરીય કમિટી અને એમાં એક્સપર્ટનો પણ સમાવેશ થાય એ પ્રકારે કમિટી બનાવવાનો સૂચના આપી છે. અને એ કમિટી ફરીથી પોતાનો રિપોર્ટ છે એ આપશે. એમાં પર્યાવરણવિદનો પણ સમાવેશ કરવામાં આવશે. મહત્વનું છે કે આ 100 મીટર અને તેની ઊંચાઈ કરતાં ઓછા પહાડો છે તો એને અરવલ્લીમાં ન ગણવા, એ નિર્ણય પછી આ વિવાદ વધુ વકર્યો હતો. ભારત સરકારે પણ જે ખનન પ્રક્રિયા છે એમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. અને ફરીથી જ્યારે આજે ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેચની અંદર સુનાવણી થઈ ત્યારે એ 100 મીટરની મર્યાદાવાળો જે જજમેન્ટ છે, જે કોર્ટની અંદર જે વાત કહેવામાં આવી હતી એના ઉપર પણ રોક લગાવવામાં આવી છે. નવેમ્બર મહિના સુધી તમામ પ્રકારની ખનન પ્રવૃત્તિઓ પર રોક રહેશે. 21 જાન્યુઆરીએ આ વિષયમાં ફરીથી સુનાવણી સુપ્રીમ કોર્ટની અંદર હાથ ધરાશે. હિરેન, માહિતી બદલ આપનો આભાર. રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર આપને લઈ જવા છે કે જ્યાં ડોક્ટરો અત્યારે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. વિરોધ નોંધાવવામાં આવ્યો છે કારણ કે દર્દીના પરિવારજનો દ્વારા ગઈકાલે રાત્રે ન્યુરોસર્જન ડોક્ટર પાર્થ પંડ્યાને મારવામાં આવ્યો છે અને ડોક્ટરો અત્યારે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. ડોક્ટરોની એક જ માંગ છે કે એ જેને પણ માર્યો છે એને કડકમાં કડક સજા કરવામાં આવે ને એની સાથે સાથે ડોક્ટરોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે. મયુર સોની મારી સાથે લાઈવ જોડાયેલા છે. મયુર સાથે જ વાત કરીએ. મયુર, ડોક્ટરો ઉપર સુરક્ષા પર સવાલ વારંવાર ઉઠતા આવે છે. અત્યારે ડોક્ટરો લડી લેવાના મૂડમાં છે, વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. સવાલ એ છે કે સિવિલમાં સિક્યોરિટી છે, ઘણીવાર દર્દીના સગાને જતા રોકે છે. એ સિક્યોરિટી શું કરી રહી હતી જ્યારે ડોક્ટરને મારવામાં આવી રહ્યો હતો? સૌથી મોટો સવાલ સિવિલ હોસ્પિટલની અંદર તેના સિક્યુરિટી અને સિક્યુરિટીના ઇન્ચાર્જને લઈને છે. કારણ કે ન માત્ર દર્દીના સગા, પરંતુ અહીંયા જ્યારે મીડિયાની ટીમો આવે છે તો તેમને પણ સિક્યુરિટી રોકે છે, તેમને પણ અંદર નથી જવા દેતા. જે પ્રકારે મેડિકલ કાઉન્સિલનો હુકમ છે કે સિવિલ હોસ્પિટલની અંદર એક પણ પ્રકારના અનિચ્છનીય વ્યક્તિ ના હોવો જોઈએ, મીડિયા પણ તેનું પાલન કરે છે. જ્યાં સુધી મંજૂરી ના હોય ત્યાં સુધી મીડિયા પણ અંદર નથી જતું. પરંતુ અહીંયા તો દર્દીનો સગો પહોંચે છે અને એ જ સગો છે એ ડૉક્ટર ઉપર કાળ બનીને ત્રાટકે છે, મારે છે. અહીંયા મોટા પ્રમાણની અંદર લેડીઝ ડોક્ટરો છે એ પણ અનેક વખત ફરિયાદ કરી ચૂક્યા છે કે તેમની સાથે અભદ્ર વર્તન છે ડોક્ટરોની સાથે, તેમની સાથે પણ થાય છે. બેન, જે પ્રકારે આખી ઘટના ઘટી છે, તમે શું કહેશો? તમે તો સિનિયર ડોક્ટર છો, આ પ્રકારની ઘટના મહિલાની સાથે થાય તો શું થાય? મહિલા સાથે થાય તો એ તમે પણ વિચારી શકો. એ બહુ નિંદનીય છે. અને મહિલા હોય કે પુરુષ હોય, ડૉક્ટર તો ડૉક્ટર જ છે. અને એ આવા માહોલમાં કામ કરે અને ગુંડાઓ જો એને ગળદાપાટું મારી જાય તો એ બહુ નિંદનીય છે. અને અમારો આ જે પ્રશ્ન છે એ અમે ઉપલા લેવલ સુધી એ જ રજૂઆત કરીએ છીએ કે આવા ભયવહી માહોલમાં કામ કરવું બહુ અઘરું છે. અને શું કારણ છે, કંઈ પણ છે, પણ તમે એક ડૉક્ટર ઉપર જો ગળદાપાટું મારો તો તમારા દેશમાં આગળ બીજાની કોની સિક્યોરિટી છે? ખાસ અમારો મેસેજ છે કે આ વાતાવરણને સુધારવામાં આવે અને ડૉક્ટરોને સારા વાતાવરણમાં કામ કરી શકે એવી અમારે ખાસ ઉપલા લેવલે વિનંતી છે અને કરવું જ જોઈએ. ડોક્ટરો છે દર્દીની સેવા કરતા હોય છે, દિવસ રાત જોયા વગર સાજા થવા માટે કામ કરતા હોય છે, એનો બદલો આ પ્રકારે દર્દીના સગા આપે, કઈ રીતે ચાલે? એમ નહીં, એ જ અમારું કહેવાનું છે કે દરેકને આ વસ્તુની સમજ છે કે અહીંયા જે ડૉક્ટર આવે છે એ કોઈ પણ માહોલમાં માંદા સાજા, અને તમે એક તો વિચાર કરો કે ડૉક્ટર છે, કોઈનો દીકરો છે, દીકરી છે, કંઈ પણ છે, અને આવા વાતાવરણમાં એક હાઈ જે કહેવાય વ્હાઇટ કોલર જોબવાળા જો ડૉક્ટરો
જેને આપણે ભગવાન પછીનો બીજો દરજ્જો આપીએ છીએ એને જો ગળદાપટ્ટું મારી શકીએ તો નાના માણસોની કોઈ સિક્યોરિટી આ દેશમાં હોય એવું લાગતું નથી. બિલકુલ, ડોક્ટરો કહી રહ્યા છે કે તેમની સુરક્ષા નથી, પરંતુ નાના નાના લોકો છે એ પણ અત્યારે અસુરક્ષિત છે. કારણ કે જો ડોક્ટર દરજ્જાના લોકો છે, નર્સ છે, એ તમામે તમામ લોકો જ્યારે આ પ્રકારની સ્થિતિની અંદર પહોંચી જતા હોય છે ત્યારે આપણે અન્ય જે સિનિયર પ્રોફેસર ડૉક્ટર ડોડિયા છે તેમની સાથે વાત કરીએ. સર, જે પ્રકારની આખી ઘટના ઘટી, માગણી તો છે કે ડૉક્ટરોની, નર્સની, મેડિકલ સ્ટાફની સિક્યુરિટી વધારવી જોઈએ, પરંતુ સિવિલ હોસ્પિટલમાં તો સિક્યુરિટી ઓલરેડી છે જ, છતાં પણ આવું કેમ થયું? પ્રશ્ન સિક્યુરિટીની બાબતમાં આપણે કરતા જે લોકો દર્દીઓના સગા બનીને આવે છે ને અહીંયા પોતાનું શાસનનો કંઈ ભાવ ભૂલીને પોતે જાણે સર્વ હોય એવી રીતનું વર્તન કરે છે, એની સાથે આ વાંધો છે. ગુંડાઓની સામે લડતા તો અમને પણ આવડે છે, અમે પણ લડી શકીએ, પણ આ દર્દીના સગાઓ અમારા દર્દીઓને સરખા કરો અમને એ આગળ લાવીને અમારી પાસે આવીને પછી ઢીલું પોચું જોઈ અને અમને જે સોફ્ટ ટાર્ગેટ સમજીને મારે છે એની સાથે વાંધો છે. અમે કંઈ બધાને ગુંડા ગણતા નથી, બધાને આવારા તત્વો ગણતા નથી. એ મને એ બાબતમાં મારે વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી, મારે શાસન જોઈએ છે કાયદાનું. મારી સિવિલ હોસ્પિટલની અંદર અમારા ડૉક્ટરનો વાંક હોય તો એને પણ અમે કહીએ, એને પણ ફરિયાદ કરો, એનો પણ નિકાલ થવો જોઈએ, પરંતુ મારીને કાયદાનું શાસન હાથમાં લઈને એ ચલાવી નહીં લેવાય. આ સંઘવી સાહેબ પાસે અમારી એ જ માંગ છે કે સાહેબ એમને કાયદાનું શાસનનું ભાન કરાવો. જે રીતે બેફામ રોડ ઉપર રીલ બનાવતા લોકોને તમે બનાવો છો ત્યારે અમને જોઈને આપણે એમ થાય છે કે આ કહેવાય શાસન. એવી અમારી લાગણી છે કે ડૉક્ટરોને પણ ભયમુક્ત કરો. બિલકુલ, અને એટલા મને કારણ જ છે કે અમે દર્દીના સગાઓને દર્દીની જેમ જ દયાથી સમજવાનો પ્રયત્ન કરતા હોય છે. એની સાથે પૂરેપૂરા કાયદાથી અમે અમુક લોકોએ જ આવવાનું હોય છે, આ રીતે જ બેસવાનું હોય છે, છતાંય અમે જવા દઈએ કે ભાઈ દુઃખી લોકોની. અને આગળ વાત કરવી છે વાપીમાં કોંગ્રેસની થયેલી આક્રોશ રેલી અને એમાં થયેલા પ્રહારોની. ચૂંટણી આવી રહી છે 2027, હવે જાજો સમય બાકી નથી, અને એ પહેલા આ ભાજપ તોડવાનો અનંત પટેલે દાવો કર્યો છે. જી હા, ધારાસભ્ય અનંત પટેલે ચોંકાવનારો દાવો કર્યો છે કે જીતુ ચૌધરી ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાશે. અનંત પટેલના દાવા પર જીતુ ચૌધરીએ પણ વળતો પ્રહાર કર્યો છે કે અનંત પટેલ પોતે ભાજપમાં આવવા માંગતા હતા. કોંગ્રેસ તો ડૂબતી નૌકા છે, એમાં કોણ જાય? અને સાથે જ જીતુ ચૌધરીએ એ દાવો પણ કર્યો છે કે ભાજપમાં જ છે અને ભાજપમાં રહેવાના છે. અમારી પણ એમના જેવી જ રણનીતિ છે. અમે પણ આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડવામાં અને ભાજપમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહ્યા છે. ભાજપમાં ગાબડું પાડી દીધું છે. અમે મંગળભાઈને લાવીને હવે અમે ભાજપમાં ગાબડું પાડવાનું છે, જીતુભાઈને લાવીને. અને આમ આદમી પાર્ટીના જે પણ આગેવાનો ઇલેક્શન લડી ચૂક્યા છે એ આદિવાસી વિસ્તારના આગેવાનો સાથે અમારી વાતચીત પણ ચાલુ છે અને ટૂંક સમયમાં લોકો જોડાઈ પણ જશે. સૌથી પહેલાં તો આનંદભાઈને એ સવાલ પૂછો કે તમને કોણે કીધું અને ક્યારે અને કયા સમયે કીધું. ને બીજી વસ્તુ એ કે 2022 પહેલાં તો ભાજપમાં આવવા માટે એને ખૂબ ઉતાવળ હતી, ભાવતાલ કરતો હતો, એના કારણે રહી ગયો. બાકી તો એ આવવા માટે તૈયાર છે. ડૂબતી નૈયામાં કોઈ જવા માટે કોઈ તૈયાર થાય ને જવાની શું જરૂર? ભારતીય જનતા પાર્ટીમાં હું કાયમી છું અને કાયમી રહીશ અને એનાથી વિશેષ વધારે કામ કરીશ. જેને અંદરખાને મનમાં હશે, લડ્ડુ ફૂટતા હશે, એવી વાતો ફેલાવે છે. એક બાજુ દક્ષિણ ગુજરાતમાં જીતુ ચૌધરી માટે અનંત પટેલ એવો દાવો કરી રહ્યા છે કે એમને અમે તોડીને લાવીશું, પણ બીજી બાજુ પાટણ કોંગ્રેસમાં ઉકળતો ચરુ દેખાઈ રહ્યો છે. કારણ કે કોંગ્રેસના કાર્યાલયને પાટણમાં તાળા મારવામાં આવ્યા, ને તાળા મારનાર બીજા કોઈ નહીં, કોંગ્રેસના જ કાર્યકર્તાઓ હતા. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સામે કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. જયાબેન શાહને મોરચાના પ્રમુખ બનાવતા વિરોધના સૂર રેલાયા. એટલા વિરોધના સૂર રેલાયા કે કાર્યાલયને તાળું મારી દેવામાં આવ્યું. કાર્યકર્તાઓનું કહેવું છે કે પ્રદેશમાં એમણે રજૂઆત કરી હતી અને ગુજરાત પીસીસીમાં રજૂઆત કર્યા પછી પણ કોઈ નિવેડો ન આવતા એમને આ એકમાત્ર રસ્તો દેખાયો કે પાટણના કાર્યાલયને, કોંગ્રેસ કાર્યાલયને તાળું મારી દેવામાં આવે. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાની અધ્યક્ષતામાં આ વિરોધ પ્રદર્શન થયું અને એસસી મોરચાના પ્રમુખ બદલવા માટે કાર્યકરોએ ઉગ્ર માંગ કરી છે. પૂર્વ પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો
સમયાંતરે સમય પૂરો થતાં રિપીટલી પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો એક્સ ધારાસભ્યો સિટિંગ ધારાસભ્યો પ્રમુખો અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી. અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી. આ વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે. એ કોઈ કાળે અમે થવા દેવાના નથી. એવા કયા ખોટા કામ કર્યા હતા એ લોકો? એમણે એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી. આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા. મારા એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જેના તેના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું. અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી. અનુસૂચિત જાતિની જે મોરચાનો છે તેની માંગણી શું છે? અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની, હું નથી કહેતો, અમારો મોરચો કહે છે અને જિલ્લા પ્રમુખો કહે છે, ચાલુ ધારાસભ્યો કહે છે. બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે. હા, રાજીનામાના આવનાર દિવસો 7 તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે. જો અનુસંધાન નહીં થાય તો પૂરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશમાં જઈને 1000 થી 2000 દલિત આગેવાનો રાજીનામા પડશે. એક બાજુ પદની ખેંચતાણ છે, પોતાના જ ધારાસભ્યો ઉપર, પોતાના જ નેતા પર ગંભીર આરોપ થઈ રહ્યા છે અને એવું નથી કે માત્ર પાટણ જિલ્લાના કોંગ્રેસમાં જ આ ઉકળતો ચરુ છે. આગળ તો પાટણના ધારાસભ્યના શબ્દો સાંભળશો તો આંખો પહોળી રહી જશે આશ્ચર્યથી, કારણ કે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ફૂટેલા નેતાઓ પર જબરજસ્ત શબ્દિક બાણ છોડ્યા છે. ચૂંટણીમાં પક્ષને નુકસાન કરાવનારને પ્રદેશ લેવલે સ્થાન આપવામાં આવે છે એવી વાત તેમણે કરી છે અને કહ્યું છે કે નિષ્ઠ કાર્યકર્તાની વાત કોંગ્રેસમાં કોઈ સાંભળતું નથી. વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ મોવડી મંડળ કોઈ કાર્યવાહી કરતું નથી અને કોંગ્રેસમાં ફૂટેલી તોપોને જ પ્રોત્સાહન આપતું હોવાની વાત આ ચોંકાવનારો ખુલાસો એમણે કર્યો છે. પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને અત્યારે કોંગ્રેસના જ કાર્યકર્તાઓ દ્વારા જે તાળાબંધી કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક જે પાટણ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદરોઅંદરની જે વિખવાદ છે તે પણ સામે આવે છે, જે નારાજગી છે તે સામે આવે છે. ધારાસભ્ય કિરીટ પટેલને પૂછું છું, જિલ્લાના અંદર કોંગ્રેસના અંદર કેમ નારાજગી છે? જો જિલ્લાની અંદર કોંગ્રેસની અંદર નારાજગી એટલા માટે છે કે એસસી જે સેલ છે એના ચેરમેન તરીકેની જે નિમણૂક કરવામાં આવી છે એ નિમણૂક કોઈપણ પ્રકારના ધારાસભ્યોની કે જિલ્લા પ્રમુખની સેન્સ લીધા સિવાય કરવામાં આવી છે. જે કોંગ્રેસના આવા જે લોકો છે એવા લોકો પાટણની અંદર આવે તો એમને જૂતાઓનો હાર પણ પહેરાવવામાં આવશે, એ પણ નિશ્ચિત. જ્યારે કોંગ્રેસમાં આવી યાદવા સ્થળી થતી હોય તો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીને ઢાળ મળી જાય દોડવા માટે, અને આવું જ થયું. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસમાં જૂથવાદ છે, કોંગ્રેસમાં આ વસ્તુ વર્ષોથી ચાલતી આવે છે, હવે કોલસાને કાળો કહેવો એ ક્યાં નવી વાત છે? કોંગ્રેસની રચના થઈ ત્યારથી જ આ ચાલતું હોવાનું એમણે કહ્યું અને છેલ્લે એ પણ કહ્યું કે ખેર અમારે કોઈ લેવા દેવા નથી, આ તો કોંગ્રેસનો આંતરિક મામલો છે. જો કોંગ્રેસમાં જૂથવાદ છે તો કોલસાનો કાળો કહેવો એ કોઈ નવી વાત નથી. કોંગ્રેસમાં જૂથવાદ કોંગ્રેસની રચના થઈ ત્યારથી જ કુલ મળીને 56 કરતાં નવી વિવિધ પ્રાંતોમાં પણ કોંગ્રેસ બની છે. તો જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે, કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના 2-3 લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે. એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે. આ બાજુ સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા પર કોંગ્રેસ મેદાને પડ્યું છે અને ગુજરાતના બધા જ કલેક્ટરોની તપાસની માંગણી કરી છે. કોંગ્રેસનો દાવો છે કે જો તપાસ થાય તો જમીન એનએનું એક મોટું કૌભાંડ ગુજરાતમાં બહાર આવે એમ છે. કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ અને નૌશાદ સોલંકીએ ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે કોર્પોરેટ કંપનીના હિતમાં આ દરોડા પડ્યા છે. સોલાર કંપનીને જમીન ફાળવ્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે અને કલેક્ટરે જમીન ન ફાળવતા એમના પર આ કાર્યવાહી કરાયાનો કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યો છે. ઘટના અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં જે બની, કલેક્ટરને એફઆઈઆર થઈ અને ઈડી દ્વારા રેડ પાડી, ભાઈ નૌશાદભાઈ હમણાં જ કહેતા હતા કે આવી રેડ પાડવી હોય તો જે મહાનગરો છે અને ગુજરાતના એક સુરેન્દ્રનગર, માત્ર સુરેન્દ્રનગર નહીં, એક કલેક્ટરો ને એક આઈએસ ઓફિસરો, એક આઈપીએસ ઓફિસરોના ત્યાં પાડો. હજારો લાખો કરોડના કરપ્શનના ડેટા અને કરપ્શનની તમને જે છે એ સબૂત મળશે. જે પ્રકારે એનએનો કેસ સામે આવ્યો છે
એ તો સંપૂર્ણપણે ધ્યાન ભટકાવવાની એક પ્રકારની પ્રવૃત્તિ છે. કારણ કે આ પ્રકારે જો એનો જ ભ્રષ્ટાચાર તમારે પકડવો હોય તો ગુજરાતના તમામે તમામ કલેક્ટરો આમાં આજને આજ પકડાઈ જાય એમ છે. ગુજરાતના તમામે તમામ મામલતદારોમાં પકડાઈ જાય, પ્રાંત અધિકારીઓ પકડાઈ જાય, કોઈ બચી શકે નહીં રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર. અમીરગઢ દાંતાના આદિવાસી બંધુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જાતિના દાખલા ન મળતા આદિવાસી ભાઈઓ રોષે ભરાયા છે અને પગપાળા ગાંધીનગર જવાના છે અને ગાંધીનગર જતા પહેલા એક પાલનપુરમાં બેઠક કરવાના છે. ન્યાય ન મળે તો ધરણા કરવાની ચીમકી પણ ધારાસભ્ય કાંતિ ખરાડીએ આપી છે. સરકાર આવકના દાખલાની પ્રોસેસ ચાલુ કરે એવું અલ્ટિમેટમ પણ ધારાસભ્યએ આપ્યું છે. અમારા આદિવાસી દીકરા દીકરીઓના જાતિના દાખલા નીકળતા નથી અને માત્ર ને માત્ર અમને આશ્વાસન મળ્યું છે અને આશ્વાસન આપવાથી કંઈ થતું નથી. ખરેખર એને દાખલો મળવો જોઈએ એ રીતે મળતો નથી. એના માટે સમગ્ર આદિવાસીના ભાઈઓ બહેનો અમે ગોરીનગર પાલનપુરથી ચાલતા જઈ રહ્યા છીએ. આ બાજુ આપના ધારાસભ્યે નેપાળવાળી કરવાની ચીમકી ઉચ્ચારી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે અમારી જમીન છીનવાશે તો અમે નેપાળવાળી કરીશું. આદિવાસીઓની જમીન છીનવાશે તો ગાંધીનગર સુધી કૂચ કરવાનું એમણે આહવાન કર્યું છે અને ચીમકી આપી છે. પરિસ્થિતિ વણસશે તો રસ્તા પર પણ ઉતરીશું. આદિવાસીઓ પરંપરાગત શસ્ત્રો સાથે રસ્તા પર ઉતરશે એવી ચીમકી આપી છે. જે દિવસે અમે આ રોડ પર અમારા તીર કામતા ભાલા પાલિયા લઈને ઉતરીશું તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું. અમને જે દિવસે જરૂર પડશે, અમારી જમીનો જે દિવસે છીનવવામાં આવશે એ દિવસે અમારા ઓજારો લઈને અમને ગાંધીનગરની કૂચ કરતા પણ આવડશે અને ગાંધીનગરમાં જઈને નેપાળવાળી કરવાની ફરજ પડશે તો નેપાળવાળી પણ અમે કરીશું. તો જ્યાં ચૈતર વસાવાએ નેપાળવાળી કરવાની ચીમકી આપી છે ત્યાં ભાજપ એસટી સેલના પ્રમુખ ગણપત વસાવાએ નિવેદન આપ્યું છે અને વળતા પ્રહાર કરતા કહ્યું છે કે ચૈતર વસાવા એમની પાર્ટીની વિચારધારા મુજબ વર્તે છે. ભાજપ પાર્ટીની સરકાર ગરીબોની સરકાર છે. આદિવાસી સમાજ માટે શું કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ એ એમણે ગણાવ્યું. એસટી મોરચાના પદ ઉપર ગણપત વસાવાની નિમણૂક કરવામાં આવી છે તેની સાથે વાત કરીશું. ગણપતભાઈ, આ વખતનું સંગઠન છે તેમાં સૌથી વધારે ચહેરા દલિત સમાજ અને આદિવાસી સમાજમાંથી છે અને આપને એસટી મોરચાની જવાબદારી આપી. પાર્ટી કઈ તરફ આગળ વધી રહી? મિત્રો, અમે તો કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ બધા જ સમાજોને સાથે લઈને ચાલનારી પાર્ટી છે ને વિશેષ કરીને ભારતીય જનતા પાર્ટી એટલે ગરીબોની પાર્ટી છે, આદિવાસીઓની પાર્ટી છે, દલિતોની, કિસાનોની, મહિલાઓને, યુવાનોની પાર્ટી. કે આદિવાસી મોરચો એ તમામ ગુજરાતના આદિવાસી સમાજ સુધી પહોંચે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ આદિવાસી સમાજમાં ખૂબ મજબૂત થાય એ પ્રકારે અમે લક્ષ્ય લઈને કામ કરીશું. આ બાજુ ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનની બેઠક મળી. સંગઠન માળખામાં મોટા ફેરફાર થયા છે. અલગ અલગ પ્રમુખોએ ચાર્જ સંભાળી લીધો છે અને સ્વાભાવિક રીતે જે વરણી કરવામાં આવી છે એ આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. કમલમમાં જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી અને સંગઠનને લગતી કામગીરી પર ચર્ચા થઈ. આવનાર ચૂંટણી અને તૈયારીઓ અંગે સ્વાભાવિક રીતે બેઠકમાં ચર્ચા થવાની જ હતી અને એ થઈ. ગુજરાત ભાજપના પ્રવક્તા અનિલ પટેલે એના પર નિવેદન આપ્યું અને કહ્યું કે વિકાસની વાત લોકો સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આ સંગઠન આગળ જતા ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં જીતાડશે એવો દાવો પણ કર્યો છે. જે પ્રકારે વિકાસની વાત અને વિકાસના ફળ આપ્યા છે એ જ વાત લોકો સુધી પહોંચાડવા માટે એક વિવિધ પ્રકારની જવાબદારીમાં તમારો રોલ શું હોઈ શકે એ અંગેનું માર્ગદર્શન આદરણીય પ્રદેશ પ્રમુખે આપ્યું, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું, આદરણીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આપ્યું. ત્યારબાદ જે જૂની ટીમ છે, જે આઉટગોઈંગ જે ટીમ છે એ ટીમ અને નવી ટીમ જે જવાબદારી સંભાળવા જઈ રહી છે એની સાથે સંકલન અને વાર્તાલાપ થયો.
ગોંડલના જયરાજસિંહ જાડેજા, એમના દીકરા ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પણ સમાધાન થયા પછી પાછું કોકડું ગૂંચવાયું છે. કારણ કે સંજય અને ગણેશ વચ્ચે જે માથાકૂટ થઈ હતી એમાં સમાધાન પછી પણ એક ઓડિયો વાયરલ થયો હતો અને સમાધાન રદ કરવાની પણ વાત થઈ હતી. પૈસાની લેતી દેતી ખૂબ મોટી રકમની વાત થઈ હતી. ત્યારે હવે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને આરોપીઓ સામે એ કેસની અંદર જેના કારણે માથાકૂટ થઈ હતી એમાં કાર્યવાહી કરવા સ્પેશિયલ પીપીપીની રચના કરવાની માંગ કરી છે. સ્પેશિયલ પીપીપીની નિમણૂક કરી આ કેસ ચલાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. જાતિ સમાજ વતી જૂનાગઢના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને માગણી કરી છે કે ગણેશ ગોંડલનો જે કેસ છે, ગણેશ ગોંડલ કેસમાં ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ વચ્ચે સમાધાન થયાના સોશિયલ મીડિયા મારફતે અમને સમાચાર મળ્યા છે. એના અનુસંધાને આ કેસની અંદર એટ્રોસિટી દાખલ થયેલી હોવાથી આ કેસમાં આરોપીઓને સજા થાય અને નમૂનારૂપ સજા થાય એટલા માટે અમે આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીને માગણી કરી છે કે સરકાર પક્ષે આ કેસમાં સ્પેશિયલ પીપી આપવામાં આવે